જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું આથેલા મરચાં। તો આ રીતે મરચાંને આપણે સૌથી પહેલાં મરચાંને સારી રીતે ધોઈ નાખવાના છે। સરસ ધોઈ અને કોરા કરી દેવાના છે। ત્યાર પછી એના જે ડીટા આવે છે એ કાઢી અને 4 પીસ કરી દેવાના। બહુ લાંબા મરચાં હોય તો 4 પીસ કરવાના। અને ત્યાર પછી એક બાઉલમાં 1 ચમચી હળદર લીધું છે અને 1 ચમચી મીઠું લીધું છે। હવે આપણે મરચાંને સરસ મિક્સ કરી અને લગભગ 1 કલાક માટે મૂકી દેવાના છે। 1 કલાક મૂકી દેશો એટલે મીઠામાંથી પાણી સરસ છૂટું પડશે હળદરમાંથી। ને આ રીતે હવે આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે। ત્યાર પછી હવે આપણે રાઈના કુરિયા 4 ચમચી લેવાના છે અને એ 2 ચમચી તેલ લીધું છે। હવે આપણે વઘાર કરવાનો છે। તો એમાં હિંગ નાખી છે તેલમાં અને આ રીતે રાઈના કુરિયા 4 ચમચી નાખી દીધા છે। ત્યાર પછી 1 ચમચી વિનેગર લીધું છે અને વિનેગરમાં આ રીતે મરચાંનો વઘાર નાખી દેવાનો છે। અને પછી જે 1 કલાક રાખી અને મેં થોડાક સૂકવી દીધા હતા તો એ મરચાંને હવે આપણે આ રીતે સર્વ કરવાના છે। તો જય શ્રી કૃષ્ણ।